ત્યારથી આપણે 94ની લેવલને પાર કરીને એક નીચેના સ્તર પર આવી ગયા હતા. અત્યારની પરિસ્થિતિમાં ઓલમોસ્ટ 85 પૈસા જેટલો નબળો થઈને રૂપિયો આપણને 94.83ની આજુબાજુ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. 83-84ના લેવલ આવી ગયા છે અત્યારની પરિસ્થિતિમાં. શું કારણો છે, કઈ રીતે હજી અહીંયાથી આપણને રૂપિયાની ચાલ આગળ વધતી જોવા મળી શકે છે, એની ચર્ચા કરવા માટે સિન્હાન બેંકના આપણને ટ્રેઝરીના હેડ આપણી સાથે જોડાઈ ગયા છે, કુનાલ સોધાણી સાહેબ. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને 94ની ઉપર રૂપિયો અત્યારે છે, ઓલમોસ્ટ 95 ટચ કરવાની તૈયારી અત્યારે આપણને રૂપિયાની અંદર દેખાઈ રહી છે. સૌથી પહેલાં તો કે માત્ર ક્રૂડનું ફેક્ટર અહીંયા વધારે કામ કરી રહ્યું છે કે જે પ્રકારે FPIsની સેલિંગ આવી રહી છે ઇક્વિટી માર્કેટમાં, એ પણ અહીંયાથી આપણને થોડુંક વધારે પ્રેશર બનાવી રહ્યું છે રૂપિયા પર? તો સૌથી મોટો ફેક્ટર ઓબ્વિયસલી જે FPI આઉટફ્લોઝ છે. અગર આપણે માર્ચ મહિનાની વાત કરીએ તો $13.5 બિલિયન નું આઉટફ્લો આપણે ખાલી માર્ચ મહિનામાં જોયું છે. આ સિમિલર આઉટફ્લોઝ આપણે કોવિડમાં જોયેલા, જ્યારે $14 to $15 બિલિયન નું આઉટફ્લો હતું. તો જે ઇમ્પેક્ટ છે ઇઝ એઝ ગુડ એઝ કોવિડ આપણે જોઈ શકીએ ઇન ટર્મ્સ ઓફ આઉટફ્લોઝ. અગર આપણે રૂપિયાની અગર વાત કરીએ તો અગર એશિયન કરન્સીઝમાં પણ આપણે જોઈએ રૂપિયાને, તો વીકેસ્ટ એશિયન કરન્સી છે, 4.9% ડેપ્રિશિએટ થયું છે ઇન 2026 આફ્ટર આપણે સાઉથ કોરિયન વોરની વાત કરીએ, થાઈ બાતની વાત કરીએ તો. હવે પ્રોબ્લેમ એ છે કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન લોકો એક્સપેક્ટ કરે છે, માર્કેટ એક્સપેક્ટ કરે છે, પણ આપણે ઇન્ટરવેન્શન અહીંયા દેખાતું નથી, કેમ કે માર્ચ એન્ડ છે અને માર્ચ એન્ડમાં જે GST અને એડવાન્સ ટેક્સ આઉટફ્લોઝ છે જે થયા છે ઇન ધ પાસ્ટ, આઈના લિક્વિડિટી બહુ ટાઈટ છે માર્કેટમાં. અને અગર આઈના લિક્વિડિટી ટાઈટ છે અને એમાં પણ અગર આરબીઆઈ ઇન્ટરવીન કરે છે એફએક્સમાં, જેનું લીધે મતલબ છે કે ડોલર સેલ કરશે, તો ફર્ધર આઈના લિક્વિડિટી ટાઈટ થઈ જશે અહીંયાથી ફર્ધર મોર. તો એના લીધે આઈ થિંક જે ઇન્ટરવેન્શનની એક્સપેક્ટેશન છે માર્કેટની એ થોડીક ડાઉન છે, કેમ કે ઓફ આઈના લિક્વિડિટી. ઓલ્સો અગર આજની વાત કરીએ, જે એક્સાઇઝ ડ્યુટી કટ આવ્યું છે પેટ્રોલ અને ડીઝલ પર, એ મારા ખ્યાલથી ફિસ્કલ કન્સર્ન જસ્ટિફાઈ કરે છે અને ઇન્ટેન્સિફાઈ કરે છે એ વસ્તુને. તો એના લીધે પણ રૂપિયોમાં અને ઇવન બોન્ડ યીલ્ડ્સમાં આપણે જોઈએ સો ખાસું એક આપણે યીલ્ડમાં રેલી જોઈએ અને આઈએનઆર વીકનેસ જોઈએ. સો આ બધા ઓવરઓલ રીઝન્સ છે. જે વોરના લીધે આપણે વાત કરી છે જીઓપોલિટિકલ ફ્રન્ટ, એ કન્ટિન્યુ થશે. ઓબ્વિયસલી ઈરાન અને યુએસમાં એનો હા ના ચાલતી રહેશે. એ હવે પાર્ટ એન્ડ પાર્સલ આઈ થિંક માર્કેટ કન્સિડર કરશે, પણ એનું જે ઇમ્પેક્ટ છે એ કોઝ એન્ડ લેગ જે ઇફેક્ટ આવે એ થોડુંક અહીંયાથી મારા ખ્યાલથી ધીરે ઓઇલમાં ધીરે ધીરે ઓઇલ પ્રાઇસીસ નીચે આવવાની શક્યતા લાગે છે, પણ આનું જે ઇમ્પેક્ટ છે એ તો રૂપિયાનું ઝીલવું જ પડશે. ફર્ધર જે લેવલ્સની આપણે વાત કરીએ છીએ આગળ, મને લાગે છે કે જે માર્ચ એન્ડ ત્યાં થોડુંક એપ્રિસિએશન થઈ શકતું હતું, પણ ઓબ્વિયસલી લિક્વિડિટીના કન્સર્નથી ના થયું. પણ મે બી એપ્રિલ ફર્સ્ટ હાફમાં થોડું કૂલ ઓફ મને લાગે છે પર્સનલી રૂપીમાં. સો ઓવરઓલ મારા માટે જે બેન્ડ હશે એ 93.5 ના લીધે ઓન ધ લોઅર એન્ડ મને લાગે છે એકવાર પાછું રીટેસ્ટ થઈ શકે છે, અને ઓન ધ રાઇટ સાઇડ 95.5 સુધી એકવાર સ્પેસ છે. 93.50માં એક નીચેની રેન્જ અને 95.50માં એક ઉપર, એટલે હજી આપણને કદાચ આ રેન્જની અંદર રૂપિયો રહેતો દેખાય, એટલે એ વાત પર તો ખાસ કરીને ધ્યાન આપીશું. જેમ કુણાલજીએ કહ્યું કે અહીંયાથી આરબીઆઈ અત્યારે ખાસ ઇન્ટરવેન્શન જે પ્રકારે કરવા જઈ રહી છે એના દેખાઈ નથી રહ્યા કે એની ઇમ્પેક્ટ થોડીક વધારે એડવર્સ આવી રહી છે. કુણાલજી, એટલે એ પણ પૂછવું છે કે જો આપણે જ્યારે એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકની અંદર જઈશું ત્યારે આરબીઆઈ પોલિસી પણ આપણને ડિક્લેર થતી દેખાશે, એટલે ઘણી દારોમદાર એના પર પણ છે કે ત્યાં આપણને શું થતું જોવા મળે છે. કારણ કે અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ બદલાઈ રહી છે એમાં એક વ્યાજદર કદાચ વધારો આવવાની પણ શક્યતાને નકારી ન શકાય. પરંતુ અહીંયાથી કયા એવા પગલાં છે કે જે ખાસ કરીને લિક્વિડિટી બૂસ્ટ માટે પણ થોડાક મહત્ત્વના રહેશે, જેના પર બજારની કે કરન્સી માર્કેટની નજર રહેશે? અગર આપણે પોલિસીની વાત કરીએ, જે મોનેટરી પોલિસીની, તો ત્યાં તો ઓબ્વિયસલી જેવી રીતે ઓઇલ પ્રાઇસીસ વધ્યા છે એનું ઇમ્પેક્ટ ઓબ્વિયસલી ઇન્ફ્લેશન પર દેખાશે. જે નંબર હવે આગળ આવશે એના ઉપર આપણે ઇમ્પેક્ટ જોશે. અને પોલિસી તો સ્ટેટસ કો જ એક્સપેક્ટેશન છે એન્ટાયર સ્ટ્રીટની, તો ત્યાં પોલિસી પર્સપેક્ટિવથી
કંઈ સ્પેશિયલ મને નથી લાગતું. ઇટ્સ વિલ બી અ નોન ઇવેન્ટ. પણ ઈ પોલિસીમાં એક બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે જે લિક્વિડિટીના માટે શું મેજર્સ લે છે. કાં તો વેમો કરે, વીઆરઆર હમણાં જેવી રીતે અનાઉન્સ કર્યા ઇન ધ પાસ્ટ. ફર્ધર મોર લિક્વિડિટી બૂસ્ટ કરવા માટે જે કંઈ મેજર્સ લે એ મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટ હશે. એ મેજર્સના બેસિસ પર એફએક્સ ઇન્ટરવેન્શનનું ઇન્ટેન્શન પર ડિફાઇન થઈ શકે. અગર લિક્વિડિટી ફોર્મલી એડ કરવાનું ક્લિયર ઇન્ડિકેશન છે, સો આ હેન્ડ ઇન હેન્ડ મૂવ કરે છે ટુ અ લાર્જ એક્સટેન્ટ, લિક્વિડિટી અને ઇન્ટરવેન્શન. સો થિન લિક્વિડિટીમાં ઓબ્વિયસલી આરબીઆઈ ના પાસે ચોઇસ નથી મારા હિસાબથી. પણ લિક્વિડિટી વધે અને આવા મેજર્સ આવશે તો ડેફિનેટલી આપણે ફર્સ્ટ 10-15 ડેઝમાં ઇન્ટરવેન્શન જોઈ શકીએ.